રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ છે। સમગ્ર મામલે હાઈકોર્ટે હુકમ લખવાનું શરૂ કરી દીધું। કોર્ટે પોતાના હુકમને લખવાની શરૂઆત કરી દીધી છે। સૌથી પહેલા કોર્ટે નારાજગી દર્શાવી। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે કોર્ટ સ્વયં સંજ્ઞાન લઈને સો મોટો પિટિશન મુદ્દે સુનાવણી કરી રહી છે। હાઈકોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું છે આરએમસીના નાક નીચે ગેરકાયદે ગેમ ઝોન ચાલતો હતો, જેથી કોર્ટે નારાજગી પણ વ્યક્ત કરી। કોર્ટ તરફથી નોંધવામાં આવ્યું છે કે આરએમસીના નાક નીચે આ ગેરકાયદે ગેમ ઝોન ચાલતો હતો। હાઈકોર્ટે પોતાનો હુકમ લખવાનું શરૂ કર્યું। હુકમમાં શું શું લખ્યું છે તેની જાણકારી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આરએમસીના નાક નીચે ગેરકાયદે આ ગેમ ઝોન ચાલતો હોવાનું પોતાના હુકમમાં કોર્ટે લખ્યું છે। આ સમગ્ર મામલે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ લોકો કરી રહ્યા છે। કોર્ટે પણ ગંભીરતાથી આ ઘટનાને લીધી છે અને પોતાના હુકમમાં નોંધ્યું છે કે કોર્પોરેશનની જાણ સાથે કોર્પોરેશનના નાક નીચે આ ગેમ ઝોન ચાલતો એ પણ ગેરકાયદે। અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીએ। તેજસ, હાઈકોર્ટે પોતાના હુકમમાં કઈ કઈ વાત નોંધી છે? અત્યાર સુધી જેટલી પણ રજૂઆતો પક્ષકારો તરફથી કરવામાં આવી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જે અરજદાર છે તેમના તરફથી, સાથે જ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ તરફથી જે રજૂઆતો કરવામાં આવી, એડિશનલ એડવોકેટ જનરલે જે રજૂઆત કરી તે તમામને કોર્ટે પોતાના હુકમની અંદર નોંધી છે। પરંતુ જે હાલ કોર્ટ હુકમ લખાવી રહી છે તેની અંદર સ્પષ્ટ કોર્ટે નોંધ્યું છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાક નીચે આ ગેમિંગ ઝોન 18 મહિનાથી ઉપરાંતના સમયથી ચાલતો હતો। પ્રશાસનની પાસેથી કોઈ મંજૂરીઓ નહોતી લેવાય, તેમ છતાં આ ગેમિંગ ઝોન ચાલતો હતો। આ બાબતે કોર્પોરેશનની જવાબદેહી બને છે। સાથે અત્યારે જે હુકમની અંદર કોર્ટ લખાવી રહી છે તે પ્રમાણે ન માત્ર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પરંતુ પોલીસે જે રીતે પરવાનગી આપી તે પણ કોર્ટમાં રાખવામાં આવે છે તેવું કોર્ટે નોંધ્યું છે કે આ મહત્વનું પાસું અત્યારે કોર્ટ જે છે પોતાના હુકમની અંદર નોંધી રહી છે। તમામ પક્ષકારોનો જે પ્રમાણે ખુલાસો આવ્યો છે અને આગળ પણ જે પ્રમાણેના રિપોર્ટની વાત કરવામાં આવી છે તે બાબતે પણ કોર્ટ પોતાના હુકમની અંદર નોંધ કરનાર છે। હાલ જે બાબત સામે આવી છે કે કોર્પોરેશનના નાક નીચે આ આખો ગેમિંગ ઝોન જે છે ચાલતો હતો અને તેનું જે કન્સ્ટ્રક્શન છે જેને ટેમ્પરરી સ્ટ્રક્ચર તરીકે બતાવવામાં આવ્યું હતું તેને કોઈ પણ હિસાબે ટેમ્પરરી સ્ટ્રક્ચર ગણી શકાય નહીં તેવું પણ કોર્ટે નોંધ્યું છે। એટલે આ મહત્વના અવલોકન છે। સીધી રીતે પ્રશાસનની મિલીભગત હોવાની બાબત ક્યાંક સામે આવી અને આ આખા મામલે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સામે શા માટે અકાઉન્ટેબિલિટી ફિક્સ ન કરી અને શા માટે તેની સામે કાર્યવાહી ન કરવી એવું પણ કોર્ટ નોંધી ચૂકી છે। ત્યારે અંતિમ હુકમની અંદર આગળ શું નિર્દેશો આપે છે તે મહત્વનું બનનાર છે। તેજસ, આભાર જાણકારી આપવા માટે।